નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. આજે આપણે લઈને આવી ગયા છીએ કાઉન્સેલરની પોસ્ટ પર ખૂબ જ સારા પગારવાળી નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને. મહિને તમને 21,000 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. અને મિત્રો, આ નોકરી છે એ આપણા જૂનાગઢ જિલ્લામાં છે, એટલે કે તમારે બહુ દૂર ક્યાંય જવાની જરૂરિયાત નથી. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. આઈસીટીસી વિભાગમાં કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હા મિત્રો, તમે એકમાત્ર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો અને મહિને 21,000 રૂપિયા તમને પગાર મળવા પાત્ર થશે. તો ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર આપણે વિગતવાર માહિતી. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવાનું છે અને કેટલી તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલી છે. વાત કરીશું આઈસીટીસી કાઉન્સેલર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસાવદર, એટલે કે ભાઈ વિસાવદર તાલુકાના અંદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આઈસીટીસી વિભાગમાં કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને છે એ 21,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ નોકરી છે એ 11 માસના કરાર આધારિત છે, એટલે કે 11 માસ પછી છે એ તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ જાય છે. 11 માસના ગાળે છે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ થતો હોય છે. મિત્રો, ખૂબ સારો છે એ આ પ્રોજેક્ટ છે. હવે આના અંદર છે એ તમારે નિયત ફોર્મનો નમૂનો, એટલે કે તમારે છે એ ફોર્મ છે એ ભરવાનું થશે અને ત્યારબાદ છે એ ઇન્ટરવ્યૂમાં આવવાનું થશે. તો તમે આનું ફોર્મ છે એ ઓનલાઈન જોઈ શકો છો. વેબસાઇટ નોંધી લેશો junagadh.dp.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો. આ વેબસાઇટ છે જિલ્લા પંચાયત જૂનાગઢની. હવે મિત્રો, તમારે છે એ અનુભવના પ્રમાણપત્રો અને તમારું છે એ જે ડોક્યુમેન્ટ્સ છે તે બધાને સ્વપ્રમાણિત કરી અને જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે આવો છો ત્યારે તમારે સાથે લઈને આવવાના રહેશે. હવે આના અંદર કોણ ઇન્ટરવ્યૂ આપી શકે છે? તો કે જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે ફિલોસોફી સાથે, એટલે કે જેમણે મનોવિજ્ઞાન કરેલું છે, તેમાં જેમણે કોલેજ કરેલી છે, ઓછામાં ઓછું તમે કોલેજ કરેલું હોવું જોઈએ, અને જો તમે માસ્ટર કરેલું છે તો વેલ એન્ડ ગુડ. ત્યાર પછી સોશિયલ વર્ક, એટલે કે ભાઈ જેમનો વિષય છે એ BRS કરેલું છે અથવા તો BSW કરેલું છે, MSW કરેલું છે અથવા તો BA મનોવિજ્ઞાન કરેલું છે અથવા તો MM કરેલું છે, તે લોકો આમાં એપ્લાય કરી શકશે. જે લોકોએ સમાજશાસ્ત્ર કરેલું છે તે લોકો પણ આમાં એપ્લાય કરી શકશે, અથવા તો જે લોકો હ્યુમન ડેવલપમેન્ટ અથવા તો નર્સિંગ કરેલા છે તે લોકો પણ આના અંદર એપ્લાય કરી શકે છે. મિત્રો, મહિને તમને 21,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. હવે જ્યારે પણ જાહેરાત બહાર પાડવામાં આવી છે ત્યારે તમારી ઉંમર છે એ 50 વર્ષની હોવી જોઈએ, એટલે કે 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વધુમાં વધુ 50 વર્ષ છે એ મોર ધેન ઇનફ છે, તેનાથી ઓછી હશે એટલે કે ભાઈ 20 વર્ષથી 50 વર્ષની અંદર હોવી જોઈએ, તેનાથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં. હવે તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે આવવાનું છે? તો કે ભાઈ તમારે છે ડિસ્ટ્રિક્ટ TB સેન્ટર, રૂમ નંબર 111, GMRIS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમારે આવવાનું રહેશે. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું. ડિસ્ટ્રિક્ટ TB સેન્ટર, રૂમ નંબર 111, GMRIS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમારે છે એ ઇન્ટરવ્યૂ માટે આવવાનું છે. ઇન્ટરવ્યૂ રાખેલું છે 26/8/2025ના રોજ, એટલે કે 26 તારીખે છે એ ઇન્ટરવ્યૂ રખાયેલું છે. મિત્રો, તમારે કઈ છે એ કેટલા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે? તો કે ભાઈ 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારું ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ, તમે જો માસ્ટર કરેલા છો તો માસ્ટરનું સર્ટિફિકેટ. અને હા મિત્રો, આપણે છે એ એક્સપિરિયન્સ ફરજિયાતપણે માંગેલો છે. તમારા પાસે છે અનુભવ હોવો જોઈએ. અનુભવ હશે તો તમે છે એ આના માટે છે એ એલિજિબલ ગણાશો, એટલે તમારા પાસે છે એ તમે કોઈ પણ જગ્યાએ છે એ નેશનલ હેલ્થ મિશનના પ્રોજેક્ટના અંદર કામ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે છે એ 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારા પાસે હોવો જોઈએ ફરજિયાતપણે, કાઉન્સેલિંગને લગતો. એ બાબત ખાસ ધ્યાનમાં રાખી લેજો. તમે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે એ સાથે લઈને જવાનું છે. ઓછામાં ઓછો આપણા પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે, એટલે તમારા પાસે જેટલો વધારે એક્સપિરિયન્સ હશે એટલો તમને વધારે ફાયદો થશે. 21,000 રૂપિયા પગાર છે
અને ઇન્ટરવ્યૂ તમારું જૂનાગઢ સિવિલ હોસ્પિટલે લેવાશે, પણ નોકરી તમારે વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, વિસાવદર CHC સેન્ટર, ત્યાં તમારે કરવાની રહેશે. એટલે મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકારના રોજગાર ભરતી વેળાની માહિતી અથવા તો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો તેના માટે તમે કેરિયર ગાઈડન્સ લેવા માંગતા હોય અથવા તો કાઉન્સલિંગ વિશેષ માહિતી મેળવવા માંગો છો મિત્રો, તો તમે છે એ આપણી આ ચેનલને જોઈન થઈ શકો છો મિત્રો. આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. કાઉન્સેલરની ખૂબ સારા પગારની નોકરી છે. નીચે આપણા વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં હજુ સુધી નથી જોડાયા, ફટાફટથી ચેનલમાં જોડાય.